રાજકોટની બનેલી આગની ઘટના બાદ તમામ સંસ્થાઓ એક યા બીજી રીતે આગ લાગવાના સમયે શું કરવું, આગ કેમ બુઝાવવી, તાત્કાલિક બહાર કેમ નીકળવું જેવી અનેક વ્યવસ્થાઓ સમજવા પ્રયત્ન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને માંગરોળના શીલ ગામની આઈટીઆઈ સંસ્થા દ્વારા મોક ડ્રીલ યોજવા જેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે। શીલ આઈટીઆઈમાં 267 ઓન રોલ તાલીમાર્થીઓ જુદા જુદા ટ્રેડની તાલીમ લઈ રહ્યા છે। આ સંસ્થામાં એસેમ્બલી પોઈન્ટનો પરિચય અને સાયરન વાગે તો 1 મિનિટમાં સમગ્ર બિલ્ડિંગમાં કોઈ પણ ધક્કામુક્કી કે ગભરામણ વગર ખાલી કેમ કરી શકીએ તેની મોક ડ્રીલ કરી હતી। હવેથી દર માસની 4 તારીખે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ ખરાઈ સાથે મોક ડ્રીલ દ્વારા ઓછામાં ઓછા સમયમાં આપાતકાલીન સમયે બિલ્ડિંગ ખાલી કરી શકીએ તેની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવશે, જેમાં સિનિયર તાલીમાર્થીની ફાયર ફાઇટિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરે એવી ટીમ દરેક ટ્રેડના 2 વિદ્યાર્થીની ટીમ તૈયાર કરી જે તે દિશા પર તેઓને સર્ટિફાઈડ તાલીમબદ્ધ કરવામાં આવશે। 1 મિનિટ 33 સેકન્ડમાં બિલ્ડિંગ ખાલી થઈ ગઈ હતી, પરંતુ હવે તે સમય ઘટાડી ત્યારબાદ શું કરવું તેની એસેમ્બલીની તાલીમ આપવામાં આવશે, જેના માટે શીલ આઈટીઆઈના હેડ કન્વીનર જીતેન્દ્ર ધોળકિયા દરેક ટ્રેડના માસ્ટર અને અન્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી। આવી ઘટનાઓ બને તો આપાતકાલીન સમયમાં વિદ્યાર્થીઓ સજ્જ થઈ શકે અને સમાજને ઉપયોગી થાય તેવા હેતુ સાથે આ મોક ડ્રીલ અને તાલીમ આપવામાં આવી હતી।